નમસ્કાર મિત્રો, ચલો આજના સેશનમાં આપણે વિજ્ઞાનની આઈએમપી તમને આપવાની હતી. ગયા સેશનમાં આપણે ટોપ 11 ક્વેશ્ચન તમને આપ્યા હતા, બરાબર. એ 4 ગુણના ક્વેશ્ચન હતા. એના પહેલાં પણ 2 સેશન આપણે આગળ મૂકી દીધા છે. હવે આજના સેશનમાં આપણે 2 ગુણના ક્વેશ્ચન કે 3 માર્ક્સમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે એની આપણે ચર્ચા કરીશું, બરાબર. તો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. એ પહેલાં દરેક મિત્રોને ખાસ મારી વિનંતી છે કે આપેલો જે આપણો વિડીયો છે, દરેક વિડીયો મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી શેર કરો. અને દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ મારી અપીલ છે કે સબસ્ક્રાઈબ કરી દેવાની આપણી ચેનલને. તમે સબસ્ક્રાઈબ કરશો તો જ આપણે હવે આ વિડીયો આપણે શૂટ કરીશું. આ ખાસ ધ્યાન રાખવાનું. જો દરેક વિષયની તમારે આઈએમપી જોઈતી હોય તો મારા આ વિડીયોને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની. ચલો, ક્લિયર છે. આજે આપણે વિજ્ઞાનના નવા સેશનમાં 2 ગુણના 3 ગુણના કેવા ક્વેશ્ચન પૂછાય છે એની ચર્ચા કરીશું. ઓકે, તો પહેલો ક્વેશ્ચન ધ્યાન રાખજો. પહેલા ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ છીએ. સાયન્સની આઈએમપી, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 2025. ચાલો, ડન. આની આપણે આજે ચર્ચા કરવી છે. સમજો, પહેલો ક્વેશ્ચન કેવો પૂછાય. 2 ગુણના અને 3 ગુણનાની ચર્ચા કરવી છે આપણે. 2 ગુણના પ્રશ્નો અને 3 ગુણના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવી છે. લગભગ આવા 2 સેશન આવશે. ઓકે, હવે પહેલો ક્વેશ્ચન કેવો પૂછાઈ શકે છે એની વાત. પ્રશ્ન નંબર 1. એમાં અલગ અલગ ક્વેશ્ચન પૂછી શકાય. એમાં 2 ક્વેશ્ચન આપણે અલગ અલગ પાડ્યા છે, ધ્યાન રાખજો. નીચે આપેલ કાર્બનિક સંયોજનોના બંધારણીય સૂત્રો લખો, બરાબર. કયા કયા? તો એક તમારે નીચે આપેલ કાર્બનિક સંયોજનના બંધારણ સૂત્ર લખો તો એક પૂછી શકાય બેન્ઝીન. કયું પૂછી શકાય? બેન્ઝીન. અને બીજું એક છે ક્લોરોપ્રોપેન. ચલો, એક આ ક્વેશ્ચન પણ તૈયાર કરી દેવાનો. બેન્ઝીનનું બંધારણીય સૂત્ર અને ક્લોરોપ્રોપેનનું બંધારણીય સૂત્ર. બીજો એક પ્રશ્ન, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, એસ્ટરીકરણ પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. એસ્ટરીકરણ પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. જો આ બંને પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. તમને આમાં એવું પણ બની શકે કે તમને પહેલો ક્વેશ્ચન બેન્ઝીન ક્લોરોપ્રોપેનનું બંધારણ સૂત્ર પૂછ્યું હોય અને બીજો પ્રશ્ન એસ્ટરીકરણ પ્રક્રિયા. આના 2 માર્ક્સ ને આના 2 માર્ક્સ. તો આ પ્રશ્ન 4 ગુણનો પણ બનાવી શકાય છે, બરાબર. આપણને યાદ રહેવું જોઈએ કે ભાઈ એસ્ટરીકરણ પ્રક્રિયામાં મારે શું લખવાનું છે. ચલો, ડન, ક્લિયર. તો એસ્ટરીકરણ પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. આ એક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ચલો, બીજો ક્વેશ્ચન જોઈએ આપણે. બીજો ક્વેશ્ચન મિત્રો યાદ રાખજો, યોગશીલ પ્રક્રિયા. કયો ક્વેશ્ચન છે? યોગશીલ પ્રક્રિયા એટલે શું? યોગશીલ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. યોગશીલ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી અને સમજાવો. ચલો, એક આ પ્રશ્ન પણ તૈયાર કરી દેવાનો. આ પ્રશ્ન કયા ચેપ્ટરમાં આવે છે? તો ચેપ્ટર નંબર 4માં આવે છે. અને ચેપ્ટર નંબર 4 કયું છે? કાર્બન અને તેના સંયોજનો. ચલો, ક્લિયર. ત્રીજો પ્રશ્નની ચર્ચા કરીએ. યાદ રાખજો, બધા પ્રશ્નો વ્યવસ્થિત તમારે તૈયાર કરી દેવાના. ત્રીજો પ્રશ્ન, સહસંયોજક બંધ એટલે શું? સહસંયોજક બંધ એટલે શું? મિથેન
અને નાઇટ્રોજન અણુમાં મિથેન અને નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધ આકૃતિ દોરી સહસંયોજક બંધ આકૃતિ દોરી અને સમજાવો. ચલો ક્લિયર. તો આ પ્રશ્ન પણ તૈયાર કરી દેવાનો. જો અમુક ક્વેશ્ચન એવા છે વિજ્ઞાનમાં કે જે 2 માર્ક્સમાં પૂછી શકાય, 3 માર્ક્સમાં પૂછી શકાય અને 4 માર્ક્સમાં પણ પૂછી શકાય. 4 માર્ક્સમાં બોર્ડની એક સિસ્ટમ છે મિત્રો, ધ્યાન રાખજો. કેવી સિસ્ટમ છે કે તમને 2 ક્વેશ્ચન પૂછેલા હોય, એક ક્વેશ્ચન 2 માર્ક્સનો હોય અને બીજો ક્વેશ્ચન પણ 2 માર્ક્સનો હોય. એટલે તમારે બંને ક્વેશ્ચનના આન્સર સાચા પડે તો જ તમને 4 માર્ક્સ મળે. સમજ પડે? આખીને આખી ટૂંકનો તો 1 કે 2 જ પૂછાય છે, બાકીના બધા જ ક્વેશ્ચન કેવા ટુકડા પાડીને પૂછાતા હોય છે. ક્લિયર. ચાલો વધીએ આગળ. ચોથા નંબરનો પ્રશ્ન જોજો, ધ્યાન રાખજો. ચોથા નંબરનો પ્રશ્ન સાહેબ, ચોથા નંબર પ્રશ્ન કયો? તો કે ઇથેનોલનું ઓક્સિડેશન સમજાવો. ઇથેનોલના ભૌતિક ગુણધર્મો, અને ઉપયોગો લખો. આ પણ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઇથેનોલનું ઓક્સિડેશન સમજાવો, ઇથેનોલના ભૌતિક ગુણધર્મો અને ઉપયોગો લખો. બરાબર. અત્યાર સુધી બધા જે ક્વેશ્ચન હતા એ આપણે ચેપ્ટર નંબર 4ના લખ્યા છે. બરાબર. જે ચેપ્ટર બદલાવાનું નથી, ચેપ્ટર નંબર 4ના જ બધા ક્વેશ્ચનો છે. ચલો ક્લિયર. પછી બીજો ક્વેશ્ચન તમારે તૈયાર કરી દેવાનો. ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો અને ઉપયોગો લખો. આ પણ ક્વેશ્ચન મિત્રો ચેપ્ટર નંબર 4નો જ ક્વેશ્ચન છે. ચલો ક્લિયર. પછી બીજો મિત્રો મારો છઠ્ઠો ક્વેશ્ચન તમને એ કહેવો છે, ક્વેશ્ચન તો ઠીક છે પણ તમને મિત્રો તમામ સંયોજનોના, સમજજો બરાબર, મારી સૂચનાને ધ્યાનમાં રાખજો. તમામ સંયોજનોના તમારે બંધારણીય સૂત્રો તૈયાર કરી દેવાના. બંધારણીય સૂત્રો કરી દેવા. ધ્યાન રાખજો. આ પ્રશ્ન નથી, હું તમને ખાલી સૂચન આપું છું. છઠ્ઠા નંબરમાં મેં સૂચન એડ કર્યું છે કે ભાઈ તમામ સંયોજનોના જે બંધારણીય સૂત્રો ચેપ્ટર નંબર 4માં આવે છે એ બધા તૈયાર કરી દેવાના. અને બીજું મિત્રો, આમાં તમારે સમઘટકો પણ તૈયાર કરી દેવાના. સમઘટકો તૈયાર કરવા, જે નવનીતમાં આપ્યા હોય, ચોપડીમાં આપ્યા હોય એટલા સમઘટકો તૈયાર કરવાના. બરાબર. ગોઠવવાની સિસ્ટમ ના આવડતી હોય તો પણ જેટલા આપ્યા છે એટલા તૈયાર કરી દેવાના. ચાલો ક્લિયર. બધાને ઓકે છે? સમજાઈ ગયું? તો આ મિત્રો મેં ચેપ્ટર નંબર 4ની લગભગ ચર્ચા કરી એવું કહી શકાય. બરાબર. મિક્સ ચેપ્ટર છે પણ અત્યાર સુધી મેં બધા જે ક્વેશ્ચન છે એ ચેપ્ટર નંબર 4ના જ મૂકેલા છે. ચલો ક્લિયર. તમને પ્રશ્ન થાય સાહેબ આમાં 4 માર્કનું આવી શકે? તો હા મિત્રો, 4 માર્કમાં પણ ક્વેશ્ચન આવી શકે. 2 પ્રશ્નો ભેગા કરીને પણ પૂછી શકાય છે. ચલો ક્લિયર. ચાલો હવે એક ક્વેશ્ચન મારે તમને 7મા નંબરમાં એક ક્વેશ્ચન આપવો છે અને એ ક્વેશ્ચન છે મિત્રો તફાવત આપો. તફાવત આપો. કયો તફાવત સાહેબ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા. મિત્રો તમને યાદ હશે આ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1માં આવે છે, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. કયા ચેપ્ટરમાં આવે છે? ચેપ્ટર નંબર 1માં રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ચલો ક્લિયર છે?
બીજો એક ક્વેશ્ચન મારે તમને એવો જ આપવો છે, સાહેબ ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો લખો. સાહેબ બંનેના ભૌતિક ગુણધર્મો તમારે તૈયાર કરી દેવા, ધાતુના અને અધાતુના. એટલે એના જોડે જોડે તમારે ધાતુ અને અધાતુનો તફાવત પણ તમને આવડી જશે. ચાલો, ક્લિયર છે બધાને? ઓકે છે. નવમો એક ક્વેશ્ચન છે મિત્રો, અને એ મારે તમને કહેવો છે, વૈજ્ઞાનિક કારણ આપો. વૈજ્ઞાનિક કારણ આપો. કયું વૈજ્ઞાનિક કારણ? તો એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ. એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. આવું વૈજ્ઞાનિક કારણ છે. આ વૈજ્ઞાનિક કારણ મારા મત મુજબ આઈએમપી છે. એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. ચલો, ક્લિયર? તો આ એક વૈજ્ઞાનિક કારણ પણ આઈએમપી છે. એ બધાએ તમારે વ્યવસ્થિત તૈયાર કરી દેવાનું. 10મો એક ક્વેશ્ચન અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન. નીચેના પદો વ્યાખ્યાયિત કરો. કયા પદો સાહેબ? એક પદ આવે છે ખનિજ ધાતુ, બીજું પદ ગેંગ. પહેલું પદ કયું મિત્રો? ખનિજ ધાતુ. બીજું પદ ગેંગ અને ત્રીજું છે કાચી ધાતુ. કયું આવશે મિત્રો? કાચી ધાતુ. ચલો, ક્લિયર? આજના સેશનનો આપણે ટોપ 11 ક્વેશ્ચન, આપણે કેટલા ક્વેશ્ચન રોજના કરીએ છીએ? આપણે ટોપ 11 ક્વેશ્ચન, ટોપ 11 ક્વેશ્ચન, બરાબર? આ ટોપ 11 ક્વેશ્ચનનો આજનો 11મો ક્વેશ્ચન બહુ જ આઈએમપી, મોસ્ટ આઈએમપી, ધ્યાન રાખવું. અને 11મો ક્વેશ્ચન છે એ પણ અગત્યનો છે. સાહેબ નીચેના પદો વ્યાખ્યાયિત કરો. કયા પદો? તો એક પદ હું લખું છું ભુંજન, અને બીજું પદ લખું છું કેલ્સિનેશન. કયું? ભુંજન અને કેલ્સિનેશન. ચલો, ક્લિયર? તો આજના ટોપ 11 ક્વેશ્ચન મેં આવા પસંદ કર્યા છે. જો નજીકના ચેપ્ટરોના પસંદ કર્યા છે. તમે જોઈ શકો છો, ધાતુ અધાતુ ચેપ્ટર લીધું છે, બરાબર? ખનિજ ધાતુ, ગેંગ, કાચી ધાતુ, ભુંજન, કેલ્સિનેશન. ચેપ્ટર નંબર 1નો વચ્ચે ક્વેશ્ચન નાખ્યો છે, અને ચોથું ચેપ્ટરનું ક્વેશ્ચન નાખ્યા છે. તો આ બધા જ ક્વેશ્ચનો, આજના ટોપ 11 ક્વેશ્ચનો તમારે તૈયાર કરી દેવાના રહેશે. ખાસ મિત્રો આપણી ચેનલને તમારે લાઈક કરી દેવાની. મિત્રો તમને ગમે વિડીયો તો તમારે કમેન્ટ પણ કરી દેવાની. અને મિત્રો આ ચેનલને ખાસ મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રો જોડે સબસ્ક્રાઈબ કરાવી દેવાની. એટલે આવા સેશન આપણે લાવતા રહીશું. ઓકે છે? તો અહીં સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.